भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। मङ्गलाचरण। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिने। भगवद्गीता 18मो अध्याय 24मो श्लोक। यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम्। તો અત્યારે 18મા અધ્યાયમાં ભગવદ ગીતાના 18મા અધ્યાયમાં વિષય ચાલી રહ્યો છે કર્મણઃ ત્રૈવિધ્યમ, કર્મના 3 પ્રકાર: સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ. તો સાત્વિક કર્મની વ્યાખ્યા આગળના શ્લોકમાં કરવામાં આવી. નિયતમ સંગરહિતમ અરાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત તત સાત્વિકમ ઉચ્યતે. આ બધું સરસ યાદ રાખવા જેવું છે. હવે તો આપણે બહુ એટલા કર્મો જીવનમાં છે નહીં, પણ જે કે અત્યારે પણ જે આપણા કર્મો થતા હોય એને કેમ સાત્વિક બનાવવા, અને એમ કરતા કરતા આપણે પછી સાત્વિક જ્ઞાન આત્મસાત કરી શકીએ, એ પ્રાપ્ત કરી શકીએ. એમ કરતા કરતા આત્મ સ્વરૂપને આપણે ઓળખી શકીએ. એટલે કર્તૃત્વનો અપવાદ થઈ શકે. પહેલા કર્તૃત્વનો અપવાદ કરતા પહેલા આપણું કર્મ સાત્વિક બને, કર્તૃત્વ સાત્વિક બને અને જ્ઞાન સાત્વિક બને. કરતા કરતા પછી આપણે અધિષ્ઠાન રૂપે રહેલા અકર્તા આત્માને જાણી શકીએ. આવો ક્રમ છે. એટલે એની વ્યાખ્યા કઈ રીતે કરી? સાત્વિક કર્મની વ્યાખ્યા તો કે યત કર્મ, જે કર્મ નિયત છે એટલે કે નિત્ય છે, સંગ્રહિતમ આસક્તિ રહિતમ આસક્તિ વર્જિતમ, અરાગ દ્વેષતઃ કૃતમ કર્મ અને અફલ પ્રેપ્સુના કૃતમ કર્મ. આવું જે કર્મ છે નિત્ય કર્મ છે, સંગરહિતમ આસક્તિ વગરનું છે, રાગ દ્વેષ ને દૂર રાખીને કરવામાં આવેલું છે, અથવા તો રાગ દ્વેષને ક્ષીણ કરવાના પ્રયોજનથી કરવામાં આવેલું કર્મ છે. એને ધ્યાનમાં રાખીને નહીં, પણ ધર્મને કે પછી જે કર્મયોગનો સિદ્ધાંત છે એને ધ્યાનમાં રાખીને જે કર્મ કરવામાં આવેલું છે, ત્યાગની ભાવનાથી, ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી, અને અફલ પ્રેપ્સુના કૃતમ કર્મ, કે જેમાં ફળની આકાંક્ષા નથી, ફળની ઈચ્છા નથી. આવા પ્રકારનું જે કર્મ છે એ જે કર્મ છે એને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. હવે રાજસ કર્મની વ્યાખ્યા કરી આ શ્લોકની અંદર. યત તું એટલે જે પહેલા કરતા ભિન્ન પ્રકારનું છે. યત એટલે જે, તું એટલે પરંતુ. યત તું યત કર્મ, તું થી અન્વય શરૂ થાય. તું પરંતુ યત કર્મ, જે કર્મ કામેપ્સુના કૃતમ પુનઃ વા સાહંકારેણ કૃતમ કર્મ, અથવા તો યત કામેપ્સુના ક્રિયતે, યત કર્મ કામેપ્સુના ક્રિયતે પુનઃ વા
सा अहंकारेण क्रियते बहुलायासं क्रियते તદ કર્મ રાજસમ ઉદાહૃતમ. આ એનો અન્વય છે. રાજસ કર્મની વ્યાખ્યા કેવી કરવામાં આવી? યત કર્મ, જે કર્મ કામેપ્સુના કૃતમ અથવા કામેપ્સુના ક્રિયતે, પેસિવ વોઇસ, ક્રિયતે કરવામાં આવે છે. કોના વડે કરવામાં આવે છે? એના પરથી વ્યાખ્યા થાય કર્મ કેવું છે. પછી કરતા વખતે તો એ સમજાવશે જ કે કરતા કેવો છે. કેવો છે એટલે કે એની સમજ કેવી છે. તો અહીંયા કર્મ કરતી વખતે જેનું ધ્યાન રાખવામાં નથી આવ્યું, સમજ નથી, અને કર્મને મહત્વ આપવામાં આવ્યું છે અને કર્મ થાય છે, પણ એ વ્યક્તિ કર્મમાં શેને મહત્વ આપે છે? તો કે પોતાની ઈચ્છાને. એટલે અફલ પ્રેપ્સુના એવો આગળ શબ્દ હતો સાત્વિક કર્મમાં, કે જે કર્મમાં ફળની અપેક્ષા નથી. ફળની અપેક્ષા હોય પણ ફળ મહત્વનું ના હોય, ફળને ધ્યાનમાં રાખીને ના હોય કે મને આ જ ફળ મળે કે ન મળે એવો આગ્રહ ના હોય. મારે કરવાનું છે, મારું કર્તવ્ય છે અને મારે કરવું છે, અને એ રીતે કર્મ કરવામાં આવતું હોય પોતાની ફરજ માનીને, કર્તવ્ય માનીને, તો એ કર્મને સાત્વિક કર્મ કહેવામાં આવ્યું. પણ અહીંયા ફલ પ્રેપ્સુના કામ ઇપ્સુના, એ ફલ નહીં તો કામ. ફળની ઈચ્છા એટલે પણ કામ જ થયું, અને કામ ઇપ્સુ, ઇપ્સિતા ઇપ્સુતા ઇપ્સુ એટલે ઈચ્છા રાખનાર. તો શેનું મહત્વ છે? તો કે કામના, પોતાની ઈચ્છા મહત્વની છે. એને કહે કામેપ્સુના. આવા ઈચ્છુક વ્યક્તિ વડે થતું કર્મ કામેપ્સુના ત્રીજી વિભક્તિ છે, એક વચન. કામેપ્સુના, તો જેના અંતઃકરણમાં કામના મહત્વની છે. બસ બીજું પછી વિચાર ના આવે. મારી ઈચ્છા જ મહત્વની હોય, એ જ શ્રેષ્ઠ હોય, અને એની પૂર્તિ માટે જ કર્મ થતું હોય. મોટે ભાગે કર્મો આવા જ હોય, પોતાની ઈચ્છાથી જ કર્મ થતા હોય સર્વત્ર. પણ એનાથી આપણું કલ્યાણ નથી. એટલે કેવી રીતે છેવટે તો બંધનનું કારણ તો કામનાઓ જ છે. તો કામનાઓમાંથી કેમ ઉપર ઉઠવું, એ શીખવા માટે આ બધી સમજ મહત્વની છે. આખું જગત તો કામનાને મહત્વ આપીને જ કર્મ કરે છે. એટલે આપણને એમ થાય કે તો સ્વાભાવિક ચાવું જ હોય, અને આ જ રીતે કર્મ થાય. તો કે ના ભાઈ, કર્મના બીજા પ્રકાર છે, અને એ કર્મ આપણું કલ્યાણ કરનારું છે, આપણે સમજવું જોઈએ. તો આવું જે કર્મ છે એ રાજસ કર્મ છે, જે બંધન ચાલુ રાખનાર છે, બંધન વધારનાર છે. બંધન એટલે દુઃખ વધારનારું છે, દુઃખને પ્રોત્સાહન આપનારું છે. એટલે જે કર્મ આ પ્રકારે થતું હોય છે, એટલે એમાં એ કર્મ કરનારની ઈચ્છા, એને જ પ્રાધાન્યતા અપાય છે, એને જ મહત્વ અપાય છે. કામેપ્સુના ક્રિયતે કર્મ, યત કર્મ, જે કર્મ આ પ્રકારે માત્ર ઈચ્છાને ધ્યાનમાં આપીને કર્મ થતું હોય છે. વા પુનઃ સાહંકારેણ ક્રિયતે. ક્રિયતે શબ્દ બે જગ્યા લઈ જવાનો, ત્રણેય જગ્યાએ. સાહંકારેણ, અહંકારથી. અહંકાર તો આપણી અંદર હોય જ અજ્ઞાનને કારણે. કર્તૃત્વ પણ અહંકારનો જ એક ભાગ છે, અહંકારનું સ્વરૂપ છે, અહંકારની જ અભિવ્યક્તિ છે કર્તૃત્વ. પણ એને મહત્વ આપવું એને કહેવાય સાહંકારેણ. એટલે પછી એમાં એ કર્મ કરતી વખતે મારો આગ્રહ, મારી કર્મ કરવાની રીત, અથવા હું જ કરું, મારી રીતે જ કરું, મારા જ નિર્ણયોને મહત્વ આપવું, આ રીતે જે કર્મ થાય છે એને કહેવાય સાહંકારેણ ક્રિયતે. આ અહંકાર સાથે જે કર્મ થતું હોય. અને બહુલાયાસમ, બહુલાયાસમ, ખૂબ બધો જેમાં પ્રયાસ થતો હોય, ખૂબ પુરુષાર્થને સ્થાન હોય. તદ રાજસમ ઉદાહૃતમ, બહુ શ્રમ જેમાં રહેલો છે એવું જે કર્મ થાય છે એને રાજસ કર્મ ભગવાન કહે છે. શંકરાચાર્ય સમજાવે છે. આપણે આગળ વધીએ. યત્તુ કામેપ્સુના
फलप्रेप्सुना इत्यर्थः। कर्म साहंकारेण वा, ઓકે, પેલા આટલું જોઈએ. ફલપ્રેપ્સુના, તો કે યત તું, એ તો શ્લોકનો શબ્દ છે. યત તું કામેપ્સુના, આ શબ્દ છે શ્લોકનો. કામેપ્સુના, કામેપ્સુના એનો અર્થ કર્યો ફલપ્રેપ્સુના, ફળની ઈચ્છાથી થતું કર્મ. ફલપ્રેપ્સુના ઇત્યર્થઃ. તો આ જે કર્મ કરનાર વ્યક્તિ છે એનું વિશેષણ છે. અને ત્રીજી વિભક્તિ એકવચન છે. કોના વડે આ કર્મ થાય છે? તો ઇપ્સુના, ફલેપ્સુના, ફલપ્રેપ્સુના, ફળની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ. કામેપ્સુના અર્થાત પોતાની કામના, કામનાથી થતું, કામનાથી પ્રેરિત થયેલું કર્મ. ફલપ્રેપ્સુના ફળને મહત્વ આપવાથી થતું કર્મ ઇત્યર્થઃ. બીજું વિશેષણ છે સાહંકારેણ વા, એ સમજાવે છે. સાહંકારેણ ઇતિ ન તત્વજ્ઞાન અપેક્ષયા. સાહંકારેણ, સાહંકારેણ એટલે શંકરાચાર્યજી કહે છે કે અહંકાર સાથે થતું કર્મ. તો સાહંકારેણ આ જે પદ છે એને તત્વજ્ઞાનની દ્રષ્ટિથી નથી કહેવામાં આવતું. એટલે તત્વજ્ઞાનની વાત નથી અહીંયા. તત્વજ્ઞાનને ધ્યાનમાં રાખીને આ શબ્દ પ્રયોગ નથી થયો. સાહંકારેણ ઇતિ ન તત્વજ્ઞાન અપેક્ષયા. કારણ કે જેને તત્વજ્ઞાન છે એમાં તો એ કર્મ કરવા માટે એ ઈચ્છા જે હોય છે એને તો કોઈ સ્થાન જ નથી. તત્વજ્ઞાનીને તો એવી કોઈ પોતાની ઈચ્છા હોય સ્વતંત્ર, એને ધ્યાનમાં રાખીને કર્મ થતું હોય એવું તો છે જ નહીં. પોતાનો કોઈ એજન્ડા હોય, પોતાનું કોઈ પ્રયોજન હોય, પોતાની કામના મહત્વની હોય એવું તો એને રહ્યું ના હોય. એટલે એ વ્યક્તિ જે કર્મ કરતી હોય તો એ હંમેશા કલ્યાણ અર્થે, લોક કલ્યાણ અર્થે કામ થતા હોય. એટલે તત્વજ્ઞાનની અપેક્ષાથી આ વાત નથી કરવામાં આવતી. ત્યારે કઈ રીતે? કિમ તરહી, તો પછી કઈ દ્રષ્ટિથી સમજવાનું છે, કેવી રીતે એનો અર્થ કરવાનો છે એ કહે છે આગળ. લૌકિક, શ્રોત્રિય, નિરહંકાર અપેક્ષયા. લૌકિક કર્મની વાત છે. શ્રોત્રિય, નિરહંકાર અપેક્ષયા. લૌકિક કે વેદ શાસ્ત્ર ને જાણનાર. લૌકિક, શ્રોત્રિય, નિરહંકાર. લૌકિક એટલે વ્યવહારમાં જે જ્ઞાન છે, તત્વજ્ઞાનની વાત નથી, પણ વ્યવહારિક જ્ઞાન, વ્યવહાર કુશળતા કહો કે વ્યવહારમાં જે જ્ઞાન હોય, કર્મને લગતી જે સમજ જરૂરી હોય એના માટે શબ્દો વપરાય. લૌકિક, શ્રોત્રિય, વેદ શાસ્ત્ર ને જાણવા વાળા, કર્મ
નું જ્ઞાન ધરાવનારા લૌકિક અને નિરહંકારી હોય તો એની અપેક્ષાથી આ વસ્તુ કહેવામાં આવી છે. કારણ કે જે બ્રહ્મજ્ઞાની છે, તત્વજ્ઞાની છે, એમાં તો અહંકાર જ નથી અને કર્મ થતા હોય તો અહંકાર ના હોય. પણ એ દ્રષ્ટિની વાત નથી કરવામાં આવતી અહીંયા. અહીંયા અજ્ઞાનને ધ્યાનમાં રાખીને સાહંકારેણ એટલે વ્યવહારિક જે કુશળતા ધરાવતો હોય વ્યક્તિ અને એમાં પણ જે નિરહંકારી હોય તો એની અપેક્ષા કહે છે. ઘણા લોકો જ્ઞાની હોય, આત્મજ્ઞાની નહીં, પણ વ્યવહારિક જ્ઞાનની સમજ ધરાવતા હોય, કુશળતા ધરાવતા હોય, પણ એનામાં અહંકાર ના હોય. એટલે એનું પ્રાગટ્ય ના જણાતું હોય, નમ્રતાથી એ કર્મ કરતા હોય, તો એ પણ કર્મ કરવાની રીત છે, સારામાં સારી રીત, જે સાત્વિક કર્મ છે. એટલે અહીંયા કહે છે કે એવી એ દ્રષ્ટિબિંદુથી આ અહંકારની વાત છે. એની અપેક્ષાથી સાહંકારેણ એ સમજવાનું છે. એટલે એવું નથી કે અજ્ઞાની હોઈએ એટલે આપણે અહંકારથી જ કર્મ કરીએ. નમ્રતાથી પણ કર્મ થતું હોય, જાણકારી હોય અને નમ્રતાથી નિરહંકારની ભાવનાથી કર્મ થતું હોય. અને છતાં આ જે વ્યક્તિ કર્મ કરે છે એમાં એનો અહંકાર ભરપૂર છે. અજ્ઞાન તો છે જ, પણ એ અહંકારનું પ્રાગટ્ય. એનામાં બીજું જ્ઞાન છે, વ્યવહારિક જ્ઞાન પણ છે, પણ અહંકારનું પ્રાગટ્ય પણ છે. એ દ્રષ્ટિએ કહું સાહંકારેણ યો હિ પરમાર્થ નિરહંકાર આત્મવિત ન તત ન તસ્ય કામેપ્સુ તત્વ કામેપ્સુત્વ बहुलायास કર્તૃત્વ પ્રાપ્તિ અસ્તિ. એટલે અહીંયા કોની વાત છે તો કે અહંકારી મનુષ્ય. કારણ કે જે આત્મવિદ છે, તત્વવિદ છે, યો હિ પરમાર્થ નિરહંકાર, તો યો હિ એવું જ્યારે શરૂ થતું હોય ભાષ્યમાં, ત્યાં હંમેશા આપણે ભલે આપણે વાંચતી વખતે કોઈની ભૂલ નથી સુધારે કે ભૂલ નથી, પણ જ્યારે આપણે એને વાંચીએ ત્યારે આપણે સંધિ છૂટી પાડીને વાંચતા. એટલે યો હિ આવું લખ્યું હોય ત્યારે યહ હિ આવું કરતા હોય, સંધિ થયેલી છે. યો મૂળ શબ્દ છે યહ. યહ એટલે જે વ્યક્તિ, યહ હિ એટલે કારણ કે. કેમ તત્વજ્ઞાનીની વાત નથી? કારણ કે યહ હિ એટલે કારણ કે યહ જે વ્યક્તિ પરમાર્થ નિરહંકાર આત્મવિત, તો જે વ્યક્તિ આત્મવિદ છે એ તો કેવો હોય તો કે પરમાર્થ નિરહંકાર, પરમાર્થ નિરહંકાર એટલે જે પરમ સત્ય છે, પરમાત્મા તત્વ છે, એમાં તો અહંકારને સ્થાન જ નથી. એટલે પરમાર્થ નિરહંકાર આત્મવિત, આવો જે આત્મવિજ્ઞાની છે જેનામાં અહંકારને કોઈ સ્થાન જ નથી જેની બુદ્ધિમાં. કારણ કે અહંકાર નામની વસ્તુ જ નથી, એટલા માટે. એનો અહંકાર એટલે કેવો છે અહંકાર તો કે પરમાર્થ નિરહંકાર. પરમાર્થ નિરહંકાર એટલે કોઈ દેહમાં દેહ પૂરતો જ અહંકાર એનું હવાપણું. આપણો અહંકાર, અજ્ઞાનીનો અહંકાર કેવો હોય તો કે જેમાં હું તું એવા ભેદ છે, હું થી અન્ય કોઈ છે એવો અહંકાર. ત્યારે સત્ય એવું છે એટલે કે જ્ઞાની આત્મવિદ છે એનો પણ અહંકાર હોય, પણ સમજમાં એની સમજ એવી છે કે એનો હું એ એક જ હું છે, પછી એમાં તું નથી, તું ને સ્થાન નથી, તું વગરનો હું.
આવો અહંકાર. હવે એ તો સહજ રીતે બધાના હૃદયમાં અભિવ્યક્ત થાય છે. એને કે આપણે દૂર ના કરી શકીએ. બ્રહ્મ તો હુંના રૂપમાં જ અભિવ્યક્ત થાય. એટલે એવો અહંકાર તો બધાના હૃદયમાં જે પ્રગટ થતો હોય, પણ એ તો નિરહંકાર થયો. કારણ કે એ અહંકારમાં બધાનો સમાવેશ થઈ જાય. સમસ્ત જગતમાં જગતથી જુદો પાડનારો અહંકાર નથી. અને જે અજ્ઞાન છે ત્યાં આપણે જગતથી જુદા પડી જઈએ છીએ. બીજા જીવથી જુદા પડી જઈએ છીએ. એટલે કે આવો જે આત્મવિદ છે ન તસ્ય કામેપ્સુત્વ. કામેપ્સુત્વ એટલે કામનાની ઈચ્છા, ઈચ્છાનો હોવાપણું, કામેપ્સુપણું, કામના વાળો, ફળની ઈચ્છા વાળો. અને એને કારણે બહુલાયાસ કર્તૃત્વ, બહુલાયાસ કર્તૃત્વ પ્રાપ્તિ. એટલે પછી હું ખૂબ મહેનત કરું અને મને મારી ઈચ્છા પૂરી થાય, એવા બધા લક્ષણો એનામાં હોઈ શકે નહીં. પોતાની ઈચ્છા થી પ્રેરિત થતું કર્મ એ પણ શક્ય નથી જ્ઞાનીમાં. અને ઈચ્છા પૂરી કરવા માટે ગમે તેટલો પ્રયાસ કરવો પડે તો પણ એ મહાપ્રયાસ કરવા પાછળ જે કર્તૃત્વ જોઈએ એવું કર્તૃત્વ પણ એની બુદ્ધિમાં નથી. એટલે તસ્ય બહુલાયાસ કર્તૃત્વ પ્રાપ્તિ ન અસ્તિ અને કામેપ્સુત્વ અપી ન અસ્તિ. તવા જ્ઞાનીમાં તો આવી કોઈ ઈચ્છા પણ નથી હોતી કે ઈચ્છાને પૂરી કરવા માટે ખૂબ બધો પુરુષાર્થ કરવો પડે એવી તૈયારી પણ એની હોતી નથી. એટલે પછી સાહંકારેણ એટલે અહીંયા જે અજ્ઞાની મનુષ્ય છે અને એ જ્ઞાની છે, વૈદિક વેદ શાસ્ત્રનું જ્ઞાન છે, કર્મનું જ્ઞાન છે, કર્મ કરવાની સમજ છે, બધું જ છે, પણ અહંકાર પણ છે. અને એનો અહંકાર એટલે તત્વ જ્ઞાનના અભાવમાં જે અહંકાર હોય એ વાળો અહંકાર. સાત્વિકસ્ય અપી કર્મણઃ અનાત્મવિત સાહંકારઃ કર્તા કિમુત રાજસ તામસયોઃ. સાત્વિકસ્ય અપી કર્મણઃ અનાત્મવિત સાહંકારઃ કર્તા. જે સાત્વિક કર્મ, સાત્વિક કર્તાની જ્યારે વાત કરી, સાત્વિક કર્મમાં જે બધા વિશેષણો કયા, નિયતમ કર્મ, સંગરહિતમ કર્મ, અરાગ દ્વેષતઃ કૃતમ કર્મ, અલફલ પ્રેપ્સુના કૃતમ કર્મ, યત કર્મ તત સાત્વિકમ કર્મ. તો જે સાત્વિક કર્મ કરનારો છે એમાં એ મનુષ્ય છે એની બુદ્ધિમાં અહંકાર છે. એટલે એટલે કહું અહીંયા કે ભાઈ સાત્વિક કર્મ કરનારો છે એની બુદ્ધિમાં અહંકાર તો છે, પણ ત્યાં સાવધાની છે કે મારે અહંકારને મહત્વ નથી આપવા, અને એટલા માટે રાગ દ્વેષને મહત્વ નથી આપવા. એટલે રાગ દ્વેષનું સમર્પણ છે. અને નિત્ય કર્મમાં નિષ્ઠા જાળવી રાખવાની છે. એટલે એના માટે પણ કર્તૃત્વ જોઈએ. સંગરહિતમ આસક્તિ વર્જિતમ, ત્યાં પ્રયાસ છે આસક્તિમાંથી મુક્ત થવાનો, તો એક પુરુષાર્થ માટે પણ કર્તૃત્વ જોઈએ. અને અરાગ દ્વેષતઃ કૃતમ કર્મ અફલ પ્રેપ્સુના, ત્યાં ફળની અપેક્ષા, ફળની ઈચ્છા એને પણ હોય, પણ એ ફળને ઈચ્છાને મહત્વ આપતો નથી, પોતાની ઈચ્છાને મહત્વ નથી આપતો અને કર્મ કરે છે. એટલે કર્તૃત્વ તો છે ત્યાં, પણ અહંકાર તો છે. સાત્વિક કર્મમાં અહંકાર તો હોય જ. એટલે શંકરાચાર્યજી કહે છે જે સાત્વિક કર્મ છે તે પણ સાત્વિકસ્ય અપી કર્મણઃ, સાત્વિક કર્મ કરનારો જે છે એ પણ કેવો છે તો કે અનાત્મવિત. અજ્ઞાન તો એની બુદ્ધિમાં પણ છે. અનાત્મવિત એટલે શું તો કે અનાત્માને આત્મા કહે છે, દેહને આત્મા કહે છે, ત્યાં અજ્ઞાન તો છે જ. એટલે અહંકાર છે. સાહંકાર કરતા
તો સાત્વિક કર્મ કરનાર પણ સાહંકાર કરતા જ છે. એમાં એનું કર્મ પણ અહંકારથી જ થાય છે. પણ મેં કહું એમ નમ્રતાથી થાય છે. અહંકારને મહત્વ આપતો નથી. અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર તો ત્યાં પણ છે, સાત્વિક કર્મમાં પણ છે. એને ધ્યાનમાં રાખીને આ રાજસ કર્મનું વર્ણન થયું કે ભાઈ રાજસ કર્મ શેનાથી નક્કી થાય? તો કે જ્યાં આ કર્તૃત્વ છે, અભિમાન છે, એ અહંકારને અજ્ઞાનને મહત્વ અપાય છે અને કર્મ થાય. જ્યારે આત્મવિદ છે એની બુદ્ધિમાં અહંકાર જ નથી, એટલે એને ધ્યાનમાં રાખીને આ સાહંકાર્યના શબ્દ નથી. તો કોને ધ્યાનમાં રાખીને સાહંકાર્યના શબ્દ છે? આગળના શ્લોકમાં જે સાત્વિક કર્મની વ્યાખ્યા કરવામાં આવી, એનો જે કર્તા છે એની બુદ્ધિમાં અહંકાર છે, એ પણ સાહંકાર કરતા જ છે. કારણ કે એ પણ અનાત્મવિદ છે, જે અજ્ઞાની છે, દેહને હું કહેનારો છે. એટલે છતાંય એ અહંકારને મહત્વ આપતો નથી અને અહંકારને દૂર કરવાનું પ્રયોજન છે એવી સમજ સાથે નમ્રતાથી કર્મ કરે. એટલે રાજસ કર્મ કરનાર જે છે એનામાં આવી સાવધાની નથી. એને એવું જણાતું નથી કે આમ એને એ સમજી નથી શકતો કે આ મારી બુદ્ધિમાં ઘમંડ છે, અહંકાર છે અને મારે એ અહંકારને દૂર કરવા માટે જીવન જીવવાનું છે, કર્મો કરવાના છે, એવી એનામાં સમજ નથી અને કર્મ કરે જાય છે. હવે અહીંયા જ માણસ સમજતો નથી. એને એમ કે હું જે કર્મ કરું છું એ મારી સાધના છે, હું કર્મયોગનું અનુષ્ઠાન કરું છું, કે હું સાધક છું, અને એની સમજ સાથે પણ એનો અહંકાર પ્રગટ થયા કરે અને અહંકારને મહત્વ આપતો હોય. એટલે આ અહંકાર સાથે થતું કર્મ એને કેવું કર્મ કરવામાં કહેવામાં આવ્યું? તો કે રાજસ કર્મ. એટલે શંકરાચાર્યજી કહે છે સાત્વિક કર્મમાં પણ કર્તૃત્વ તો છે, એ સાહંકાર કરતા જ છે. તો પછી કિમુત રાજસ તામસયો હો, એ સાત્વિક કર્મ કરતી વખતે પણ આ કર્તૃત્વ હોય, અહંકાર તો હોવાનો જ છે. તો રાજસ અને તામસમાં તો હોય જ. એટલે તમારે કયા દ્રષ્ટિબિંદુથી આ સમજવાનું છે? સાહંકારેણ વા પુનઃ. એટલે સાત્વિક કર્મ કરનારો જે છે એમાં અહંકાર છે, પણ એ એને મહત્વ આપતો નથી અને કર્મ કરે છે. ત્યારે રાજસ કર્મમાં કેવું છે? તો કે આ સમજ એનામાં નથી આવી, સાવધાની નથી અને અહંકારને છોડતો નથી અને અહંકારને ધ્યાનમાં રાખીને જ કર્મ કરે છે. જડતાપૂર્વક થતું કર્મ છે. એટલે સાહંકારેણ ક્રિયતે કર્મ લોકે અનાત્મવિદ અપી શ્રોત્રિયઃ નિરહંકારઃ ઉચ્યતે. નિરહંકારઃ અયં બ્રાહ્મણઃ ઇતિ. તો કે ભાઈ જે આત્મવિદ છે તો નિરહંકારી છે, એટલે એની સરખામણી ના કરશો. આ તો સાહંકારણમાં તમારે કોની સાથે સરખામણી કરવાની? તો કે સમાજમાં ઘણા બધા લોકો એવા હોય છે, સાત્વિક કર્મ કરનારા હોય છે, અનાત્મવિદ અજ્ઞાની છે. લોકે એટલે કે સમાજમાં અનાત્મવિદ અપી છે તો અજ્ઞાની, અનાત્માને જ આત્મા સમજનારા, પણ છતાંય અનાત્મવિદ અપી શ્રોત્રિય. શ્રોત્રિય એટલે વિદ્વાન હોય, કર્મકાંડનું વેદનું ઘણું બધું જ્ઞાન હોય એની અંદર, અને છતાંય અહંકાર નથી હોતો. નિરહંકાર ઉચ્યતે. આપણે ઘણી વાર વાત કરતા હોય છે ને કે ભાઈ આ માણસ કેટલો હોશિયાર છે, પણ જુઓ તો ખરા અહંકારનું નામ નિશાન નથી, કેટલો વિવેકી છે, કેટલો વિનયી છે. આપણે ગમતો હોય છે માણસ, આપણે કહેતા હોય છે કે આ માણસમાં કોઈ ઘમંડ નથી, કોઈ અભિમાન નથી. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ સમાજમાં તમે કહો છો ને કે અયમ ઉચ્યતે નિરહંકાર અયમ બ્રાહ્મણ ઇતિ. અયમ બ્રાહ્મણ નિરહંકાર ઇતિ. જો આ બ્રાહ્મણ એટલે હવે બ્રાહ્મણ એટલા માટે કહું, વેદનો જાણનાર છે, મંત્રનો જાણનાર છે, બધી વિધિ વિધાન કરાવનારો છે, વિદ્વાન છે,
પંડિત છે, શ્રોત્રિય કહો શબ્દ એટલા માટે. અને છતાંય જ્ઞાની નથી, આત્મજ્ઞાની નથી, પણ બીજું બધું જ્ઞાન ધરાવનાર, જેમ કોઈ પ્રોફેસર હોય, કોઈ ટીચર હોય, ઘણું બધું જ્ઞાન ધરાવતા હોય લોકો, ઘણા બધા હોશિયાર લોકો હોય સમાજમાં, પણ બધા સરખા ના હોય. ઘણાને પોતાના જ્ઞાનનું મોટું ઘમંડ હોય, પોતાની ડિગ્રીનું, પોતાની જોબનું, પોતાની પોઝિશનનું બહુ બધું ઘમંડ હોય. અને ઘણા લોકો ઘણા ઊંચા પદ ઉપર હોય છતાંય નમ્ર હોય. એવા નમ્ર માણસની સરખામણીમાં આ સાહંકારણ શબ્દ સમજવાનો. નિરહંકારઃ અહં બ્રાહ્મણઃ ઇતિ તસ્માદ તદપેક્ષા એવ તદપેક્ષા એવ તદ અપેક્ષયા એવ. સાહંકારેણ વા इति उक्तम्. તદ અપેક્ષયા એવ. તદ અપેક્ષા એટલે આ દ્રષ્ટિબિંદુથી જ સાહંકારેણ વા ઇતિ ઉક્તમ. તો આ શ્લોકની અંદર સાહંકારેણ વા એ જે શબ્દ વપરાયો ને, કેટલા વિશેષણો વપરાયા રાજસ કર્મ માટે. એક તો કામેપ્સુના ક્રિયતે કર્મ, પુનઃ સાહંકારેણ વા ક્રિયતે કર્મ. એટલે શંકરાચાર્યજી કહે છે તદ અપેક્ષા સાહંકાર ઇતિ શબ્દ ઉક્તમ. તસ્માत् તત અપેક્ષા એવ સાહંકારેણ વા ઇતિ ઉક્તમ. પુનઃ શબ્દઃ પાદપૂરણાર્થઃ. પુનઃ શબ્દનો શું અર્થ કરવાનો ભાઈ? પુનઃ એટલે વારંવાર. પુનઃ શબ્દનો અહીંયા વારંવાર શબ્દ અર્થ કરીએ, શબ્દનો અર્થ કરીએ તો કઈ એની જરૂર નથી, એનો કોઈ અર્થ અહીંયા બંધ બેસતો નથી. એટલે પુનઃ શબ્દનો અર્થ શું સમજવાનો? તો કે પાદ પૂર્ણ અર્થ. પુનઃ શબ્દ શું કામ અહીંયા વાપર્યો? તો કે શ્લોકની પૂર્તિ માટે, મીટર જાળવવા માટે. પુનઃ શબ્દ ના આવે તો શ્લોક બોલી ના શકાય. કામેપ્સુના કૃતમ કર્મ સાહંકારેણ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજસમ ઉદાહૃતમ. આવું ના વાંચી શકાય, મીટર જળવાવું જોઈએ. એટલે યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ, આટલું ખૂટતું હતું એટલે પુનઃ શબ્દ વપરાય. એટલે કે પાદ પૂર્ણાર્થ. પછી આગળ કહે છે ક્રિયતે બહુલાયાસમ કર્ત્રા महता आयासेन आयासेन निर्वर्त्यते तत्कर्म राजसम उदाहृतम. ક્રિયતે બહુલાયાસમ આ ત્રીજું વિશેષણ છે. કામેપ્સુના ક્રિયતે કર્મ, સાહંકારેણ ક્રિયતે કર્મ અને બહુલાયાસમ ક્રિયતે. તો બહુલાયાસમ કર્ત્રા महता क्रियते निर्वर्त्यते. महता आयासेन બહુ બધો પુરુષાર્થ જેમાં રહેલો છે. કોણ કરે છે? કર્તા, કર્તા દ્વારા. બહુલાયાસમ એટલે આ કર્મ કરનાર જે વ્યક્તિ કર્મ હાથમાં લીધું છે એ બહુ બધો પ્રયાસ એને કરવો પડે છે. महता आयासेन निर्वर्त्यते. ખૂબ બધા આયાસથી જે કર્મ કરવામાં આવ્યું છે તત્કર્મ રાજસમ ઉદાહૃતમ. આ કર્મને રાજસ કર્મ કહેવામાં. હવે કયા કર્મની વ્યાખ્યા બાકી રહી છે? તામસ કર્મ. અનુબંધમ ક્ષયમ હિંસામ
अनपेक्ष च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते। अनुबंधम क्षयम हिंसाम अनपेक्ष च पौरुषम मोहान आरभ्यते कर्म યત તત તામસમ ઉચ્યતે. તમે તામસ કર્મની વ્યાખ્યા કરે છે. ક્યાંથી શરૂ કરવાનું? યત કર્મથી. યત કર્મ યત કર્મ આરભ્યતે આરભ્યતે જે કર્મની શરૂઆત કરવામાં આવે છે. કેવી રીતે? અનુબંધમ અનપેક્ષ્ય ક્ષયમ અનપેક્ષ્ય હિંસામ અનપેક્ષ્ય પૌરુષમ અનપેક્ષ્ય આરભ્યતે તત્કર્મ તામસમ ઉચ્યતે. અવન્વય થાય. યત કર્મ अनुबंधम क्षयम हिंसाम पौरुषम अनपेक्ष्य आरभ्यते तत्कर्म तामसम उच्यते. જે કર્મ શરૂ કરવામાં આવે છે આરભ્યતે, જે કર્મની શરૂઆત કેવી રીતે થાય છે? વગર વિચારે, અનપેક્ષ, ગણતરી વગર, સમજ વગર, ધ્યાનમાં લીધા વગર. કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લીધા વગર? અનુબંધમ, કે ભાઈ આ દરેક કર્મ નું ફળ હોય જે પછી આવનારું હોય એ કેવું હશે, એ મારા હિતમાં છે કે હિતમાં નથી, એનો કોઈ વિચાર ના કર્યો હોય. પછી એમાં કેટલો ક્ષય થશે, શું નુકસાન થશે, એ કર્મમાં કેટલી હિંસા થાય છે, આ બધી ગણતરી ના લેવાય હોય. અને પૌરુષમ એટલે ભાઈ આપણી કેપેસિટી પ્રમાણે છે કે નહીં, આપણી ક્ષમતા છે કે નહીં, આપણાથી થઈ શકે એવું છે કે નહીં, આ બધું ધ્યાનમાં લીધા વગર જે કર્મની શરૂઆત કરવામાં આવે છે એને તામસ કર્મ કહેવામાં આવે છે. અનુબંધમ પશ્ચાત ભાવી યદ વસ્તુ સહ અનુબંધ ઉચ્યતે તમ ચ અનુબંધમ. પહેલો શબ્દ સમજાવે છે શંકરાચાર્યજી. શ્લોકનો પહેલો શબ્દ અનુબંધમ ક્ષયમ હિંસામ, એમ એક પછી એક શબ્દ એટલે અનુબંધમ. અનુબંધ શબ્દનો અર્થ શું થાય? તો કે અનુબંધ એટલે પશ્ચાત ભાવિ યદ વસ્તુ સહ અનુબંધ ઉચ્યતે. પશ્ચાત ભાવિ, ભાવિ એટલે બનનારી, પશ્ચાત એટલે પછી, પશ્ચાત ભાવિ પછીથી ઉત્પન્ન થનારી વસ્તુ, પછી જે પ્રાપ્ત થાય છે તે જે વસ્તુ છે, યદ વસ્તુ જે પાછળથી પ્રાપ્ત થાય છે, પછીથી ઉત્પન્ન થાય છે, પાછળથી મળે છે, એને અનુબંધ કહેવાય. અનુબંધ ઉચ્યતે તમ ચ અનુબંધમ. આવા અનુબંધની વાત છે. તમ અનુબંધમ એટલે કે કર્મ તો કરી શરૂ કરી દીધું, પણ પછી એ કર્મ નું ફળ શું મળે, પરિણામ શું આવશે, માણસ ના વિચારે, પછી પસ્તાય મને શી ખબર કે આવું થશે. એટલે જ માણસને બુદ્ધિનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે ને, કે વિચારપૂર્વક કર્મ કરો કે આ કર્મ કરવાથી મને કેટલો ફાયદો છે, બીજાને કેટલો ફાયદો છે, એ હિતમાં છે કે નહીં, એ ધર્મને અનુરૂપ છે કે નહીં, કલ્યાણકારી છે કે નહીં. એટલે અર્જુનનું આ એક સરસ લક્ષણ છે કે યુદ્ધ કરતા પહેલા અર્જુન બહુ બધું વિચારે છે કે હું કર્મ કરીશ તો ખરા,
પણ પછી એણે બહુ બધું વિશ્લેષણ કર્યું કે હું મારી ઈચ્છા જે બદલો લેવાની છે અને બસ એ અન્યાયનો બદલો લેવા માટે હું યુદ્ધ તો કરી નાખું, પણ પાછળથી મને શું મળશે, એનું પરિણામ કેવું આવશે. એટલે ઘણું બધું વિચાર્યું અર્જુને કે આ બધા સ્વજનોનો સંહાર થશે અને એ પરિણામે મને જો વિજય મળે તો પછી જે બધા ભોગ્ય પદાર્થો મળશે, સમૃદ્ધિ મળશે, એ બધા લોહીથી ખરડાયેલા જ કહેવાય અને ભોગવનારા કેટલા બચ્યા હશે, તો કે મારા સ્વજનો તો મૃત્યુ પામ્યા હશે, તો પછી હું એકલો આ બધું ભોગવીને શું કરીશ. અને આ બધાના મૃત્યુ પછી આવી રીતે વિજય પ્રાપ્ત કરીને સુખેથી રહેવું, આવું ફળ મારે જોઈતું નથી, પરિણામ આવું જ આવશે. એટલે અર્જુને બહુ બધો વિચાર કર્યો. આવો વિચાર જે કરવો જોઈએ દરેક કર્મમાં કે આ કર્મ યોગ્ય છે કે નહીં, મારા સ્વાર્થને પૂરો કરનારું છે માત્ર, તો પછી હું એનાથી બંધનને પ્રાપ્ત થઈશ, દુઃખ વધશે, ખરેખર સુખી થઈશું કે નહીં. આવું લોકોના જીવનમાં આ બધું બહુ જોવા મળતું હોય છે. જીદ કરે કે ભાઈ ગાડી જોઈએ જ છે, ગમે તેમ કરીને ગાડી લઈ આવે, લાવીને મૂકી દીધી, બસ ગાડી આવી ગઈ. એટલે આમ થોડાક વખત એને એમ થઈ જાય કે અમે કંઈક છીએ, અમે કઈ સામાન્ય નથી, જેવા તેવા નથી, એમ લઈ આવ્યા ગાડી. પણ પછી એને ચલાવવા માટે જે કંઈ પૈસા જોઈએ, જે મહેનત જોઈએ, એ બધાનો વિચાર નહીં. મોંઘા મોંઘો મોબાઈલ લઈ આવે, પછી અંદરની એકે એપ્લિકેશન આવડતી ના હોય, કશો ઉપયોગ ના હોય, તો વિચાર નહીં કરવાનો, બસ લઈ આવ્યા, ખરીદી લીધું, આમ કરી લીધું, તેમ કરી લીધું, નીકળી પડ્યા. અથવા કોઈ મોટા મોટા આયોજનો હાથમાં લઈ લીધા, પછી પૂરું કરવાની કોઈ તાકાત ના હોય. આવું બધું જે કર્મ છે એમાં આવો જે સ્વભાવ છે એને કહેવામાં અનુબંધમ, એટલે બંધન કરનારું કર્મ, એ અનુબંધ શબ્દ દ્વારા સમજાયું. ક્ષયમ યસ્મિન કર્મણિ ક્રિયમાણે શક્તિક્ષયઃ અર્થક્ષયઃ વા સ્યાत् તમ ક્ષયમ. બીજું વિશેષણ કે કોની તમે ગણતરી નથી કરતા, તો પહેલા તો અનુબંધની ગણતરી નથી કરતા, બીજું ક્ષયમ, ક્ષય નુકસાન શું થશે, નુકસાન થશે કે નહીં થાય. દરેક કરવા નુકસાન થાય જેવો નિયમ નથી, પણ થતું હોય તો કેટલું નુકસાન થાય, શેનું નુકસાન થાય, એ પરવડે કે નહીં, એ યોગ્ય કહેવાય કે નહીં. એટલે ક્રિયમાણે કર્મણી, યસ્મિન કર્મણી ક્રિયમાણે, જે કર્મ તમે કરવાના છો તેમાં ક્ષયમ, ક્ષયમ એટલે શેનો ક્ષય, શક્તિ ક્ષય. ભાઈ કેટલા કલાક આપણા જશે, શારીરિક ક્ષય કેટલો છે, એમાં પુરુષાર્થ કેટલી મહેનત કરવી પડશે, માનસિક પુરુષાર્થ કેટલો છે, એટલે કે આપણી લાગણીઓ કેટલી ઘસાવાની છે, કેટલી વાપરવાની છે, વપરાવાની છે. દરેકમાં વસ્તુ હોય છે ને, આપણે ભાવનાથી કર્મ કરતા હોઈએ, પણ એ ઘણીવાર ભાવનાનો માર્ગ યોગ્ય ના હોય, પાત્ર યોગ્ય ના હોય, આપણે ઘસાતા જતા હોઈએ, અથવા આપણી અંદર એવી ક્ષમતા ના હોય અને કામ હાથમાં લીધું હોય તો થાકી જઈએ, પૈસાની દ્રષ્ટિએ પણ આપણી પાસે એવી ક્ષમતા ના હોય, અર્થક્ષય, કેટલા પૈસા વપરાઈ જશે આપણે ધ્યાનમાં ના લઈએ અને પૈસા વપરાતા જ જાય, વપરાતા જ જાય, અને આપણે પ્રોજેક્ટ હાથમાં લીધો હોય, તો આવો જે ક્ષય છે, અર્થક્ષય વા સ્યાત, શક્તિ ક્ષય અર્થક્ષય વા સ્યાત. આવો જો કોઈ ક્ષય થાય, તમ ક્ષયમ, આવો જે ક્ષય થતો હોય છે એની વાત કરી, અનુબંધમ અને ક્ષયમ. હવે કોની વાત છે, હિંસા, હિંસા પ્રાણી પીડા અનપેક્ષ ચ, પ્રાણી પીડા, હિંસા એટલે પ્રાણી પીડા. ભાઈ આપણા કર્મથી
કેટલા જીવોને નુકસાન થશે. આપણને એમ તો એવા કર્મો ક્યાં આપણે કરતા હોઈએ છીએ, બહુ થતા હોય છે કર્મો. બહેનો જે બધા કર્મો કરતી હોય છે, ઝાપટ ઝુપટ વાળવાનું આ તે સફાઈનું, એમાં કેટલા જીવજંતુઓ સફાયો થઈ જતો હોય. લોકો આડેધડ વૃક્ષો કાપી નાખતા હોય તો કેટલા જીવોને બિચારાને એમાં મુશ્કેલી થતી હોય, આશ્રય જતો રહેતો હોય. શાકભાજી સમારતી વખતે આપણે અંદર જીવાતો છે કે નહીં એને સાથે સાથે કાપી સમારી નાખી, કપાઈ ગઈ જીવાતો. એટલે હું જોયા વગર બધું કર્મ થતું હોય. ચાલતા હોય તો પગ ના તળિયા ઘસાઈ ઘસાઈને આપણે ચાલીએ, ચપ્પલ ઘસી ઘસીને. આપણા પગ નીચે કેટલી કીડીઓ મરી જતી હોય. આમ આપણા કોઈ પણ નાના મોટા કર્મથી કોઈ પણ જીવોને, જીવો હોય કે પછી મનુષ્ય પણ સમજી લેવાનું. ફાવે તેવું બોલતા હોઈએ આપણે, બરાડા પડતા મોટે મોટેથી બોલીએ તો પણ, લાઉડ સ્પીકર વગાડીએ તો પણ બીજાને કેટલી એમાં ઈજા પહોંચે છે, મુશ્કેલી પહોંચે છે, એ બધું આપણે ન જોતા હોઈએ. તો આવી હિંસા, તમ હિંસા. હવે છેલ્લો કયો શબ્દ છે? અનપેક્ષ છે. હા, શું? હા, એવું નહીં. હવે શેનો વારો છે? મોહને ક્યાં શબ્દ છે અહીંયા? મોહને ક્યાં સ્થાન છે? અરે પણ અહીંયા આપણને આપણે જે ભાષ્ય વાંચીએ છીએ ને એમાં તો નથી ને. હા, જો શ્લોક કઈ રીતે સમજાવે છે, અનુબંધમ એ સમજાવો, ક્ષયમ એ સમજાવો, હિંસા હિંસામ હિંસામ સમજાવો, પછી અનપેક્ષ મોહ, મોહની મોહાદ આરભ્ય તે તો જુદી વાત છે. હિંસામ અનપેક્ષ. હવે અનપેક્ષ ચ પૌરુષમ એ શબ્દનો વારો છે. હું એ પૂછું. અનપેક્ષ ચ પૌરુષમ. તો અનપેક્ષ શબ્દ છે ને એ બધે લઈ જવાનો. અનપેક્ષ એટલે એની આંખ આડા કાન કરવા કે ને એને ધ્યાનમાં ના લેવું, ધ્યાન બહાર રાખવું. અનપેક્ષ નોંધ ના લેવી. તો શેની નોંધ નથી લેતા? અનુબંધની, ક્ષયની, હિંસાની. અને હવે ચોથી વાત છે પૌરુષમ. અનપેક્ષ ચ પૌરુષમ એ સમજાવે છે. પુરુષાકારમ પુરુષકારમ શક્નોમિ ઇદમ કર્મ સમાપયિતુમ ઇતિ એવમ આત્મસામર્થ્યમ ઇતિ એતાની. ઓકે. પૌરુષમ, પૌરુષમ એટલે શું? પુરુષકારમ. પુરુષકારમ, પુરુષકારમ એટલે આપણો પુરુષાર્થ. શક્નોમિ ઇદમ કર્મ સમાપયિતુમ. ભાઈ આ કર્મ હું પૂરું કરી શકીશ. મારામાં એવું સામર્થ્ય છે કે આ સંપાદિત થશે મારાથી. હું આ કર્મ પૂરું કરીશ. શક્નોમિ ઇદમ કર્મ સમાપયિતુમ ઇતિ. આ કર્મ હું કરી શકીશ એવો વિચાર તો આવવો જોઈએ ને માણસ. મોટે ભાગે લોકો એવું કહેતા હોય છે કે મારાથી નહીં થાય, મારાથી નહીં થાય. એ ખોટી વાત છે, એ નેગેટિવિટી છે. એટલે આપણે છટકી જવું હોય, કર્મ જ હાથમાં ન લેવું હોય. એટલે માણસ તો જવાબદારી હાથમાં લે જ નહીં, મારથી નહીં થાય, મારથી નહીં થાય. નાનામાં નાનું કર્મ. જો બધા એવા હોય તો કોઈ સેવા થાય જ નહીં જીવનમાં ક્યાંય કોઈ રીતે. અને સામર્થ્ય તો બધું હોય. બધા પોતાનું સામર્થ્ય બીજે તો જમાવતા જ હોય છે. ફરવા જવાનું હોય તો આપણે કેવા તૈયાર થઈને ઉપડી જઈએ, પૈસા ખર્ચીએ. લોકો ભરપૂર પૈસા ખર્ચતા હોય છે. અને ફરવા જઈએ ત્યારે શ્રમ પણ ખૂબ પડતો હોય છે. એ બધું સહન કરીએ. પણ સેવા કરવાની વાત આવે અથવા ઘરમાં કોઈને મદદ કરવાની વાત આવે તો એ હું નહીં કરું, એ મારથી નહીં થાય. આવું બધું માણસનું હોય છે. પણ અહીંયા શંકરાચાર્યજી કહે છે કે કર્મ કરતી વખતે આપણે પોતાનું એક સામર્થ્ય જાણી લેવું જોઈએ કે આ કર્મ કરવાની ક્ષમતા મારામાં છે.
અને વિશ્વાસ સાથે, આત્મવિશ્વાસ સાથે, પૂર્ણ વિશ્વાસ સાથે. ખાલી આમ ઘણા લોકો ઓવર કોન્ફિડન્સમાં જતા, હા હા થઈ ગયું, આપણે કહે ને કામ કામ બતાવીએ, થઈ જશે, ચિંતા ના કરો, થઈ જશે ને, થઈ જશે ને, થઈ ગયું, સમજો ને, આવું કે આપણને આશ્ચર્ય થાય. આપણે એમના પેલામાં આવી જઈએ કે હા એ તો એને કહું એટલે થઈ જ જશે. 6 મહિના સુધી પાછળ લાગો તોય ના કરવું હોય, કોઈ સામર્થ્ય ના હોય, અને વાતો મોટી મોટી થતી હોય, અથવા શરૂ કરી દે પછી પાછળથી પીછેહટ કરી દે, આવું જીવનમાં હોય છે. એટલે બધા તામસ કર્મ થયા. એટલે શંકરાચાર્ય છે કે અનપેક્ષ ચ પૌરુષમ, ઇત્યેવમ આત્મસામર્થ્યમ, આત્મસામર્થ્યમ પોતાની ક્ષમતા, કે હું આ કર્મ પૂરું કરી શકવાની ક્ષમતા ધરાવું છું. એને આત્મસામર્થ્યમ કહેવાય. ઇતિ એતાની, ઇત્યેતાની અનુબંધાદીની અનપેક્ષ પૌરુષાંતાની, ઇતિ એતાની અનુપેક્ષ, આ બધાની અવગણના કરીને. શેની અવગણના? એતાની અનુબંધ આદિની, જેના આદિમાં અનુબંધ શબ્દ છે, એટલે કે અનુબંધથી શરૂ કરીને ક્યાં સુધી? પુરુષાર્થાંતાની, પૌરુષાંતાની, અનુબંધથી શરૂ કરીને અંત સુધી. કોના અંતમાં કયો શબ્દ છે? પૌરુષમ. તો એતાની અનુબંધાદિની, એતાની સર્વનામ છે, એતાની અનપેક્ષા, આ બધાની અનપેક્ષા, અપેક્ષા, આ બધાને ધ્યાનમાં નહીં રાખીને, એની અવગણના, અનપેક્ષા એટલે એની અવગણના કરીને. કોની અવગણના કરીને? અનુબંધ આદિની, અનુબંધથી શરૂ કરીને. પૌરુષાંતાની, પૌરુષ સુધીની, એટલે ચારે ચાર લઈ લેવાના. અનુબંધમ, ક્ષયમ, હિંસામ, પૌરુષમ, આ બધાની, એતાની અનપેક્ષ, આ બધાની અવગણના કરીને. આ એક વિશેષણ થયું. હવે આગળ કે છે મોહાત આરભ્યતે, મોહાત શ્લોકનો શબ્દ છે ને, મોહાત આરભ્યતે, એ સમજાવે છે. અવિવેકતઃ આરભ્યતે કર્મ યત તત્તામસમ તમો નિવૃત્તમ ઉચ્યતે, તમો નિવૃત્તમ ઉચ્યતે, તમો નિવૃત્તમ ઉચ્યતે, અવિવેકતઃ આરભ્યતે. હવે એવું છે કે મોહાત આરભ્યતે, એ કઈ આમ ખરેખર નવું વિશેષણ નથી. આ બધાની અવગણના કરવી એનું નામ જ મોહ, બીજું નવું વિશેષણ નથી કે ભાઈ આ બધાની અવગણના પણ કરી અને મોહથી કર્મ શરૂ કર્યું, એવી વાત નથી. આ તામસ કર્મ કેમ છે? કારણ કે આ બધાને ધ્યાનમાં નથી રાખ્યા, અને ધ્યાનમાં નથી રાખ્યા એનો અર્થ કે વિવેક કર્યો નથી. વિવેક નથી કર્યો એટલે મોહને કારણે આવેગમાં આવીને એને કર્મ કરી દીધું છે. એટલે મોહાત આરભ્યતે અવિવેકતઃ આરભ્યતે યત કર્મ, આવું જે કર્મ છે, એટલે જે કર્મમાં વિવેક નથી, મોહથી જે કર્મ કરવામાં આવે છે. તો મોહથી જે કર્મ કરવામાં આવે છે, વિવેક વગર જે કર્મ કરવામાં આવે છે, કયું કર્મ હોય? એટલે આપણને આટલું સમજાવવું જોઈએ કે જેમાં અવગણના કરવામાં આવી છે. કઈ કઈ વસ્તુની અવગણના કરવામાં આવી છે? અનુબંધ, ક્ષય, હિંસા અને પૌરુષ. આ ચારે ચાર વસ્તુના સંદર્ભમાં વિચાર કરવામાં આવ્યો નથી, વિવેક કરવામાં આવ્યો નથી. બસ મારે કરવું જ છે, કરી શકીશ, કરી જ નાખીશ, કાં તો વધારે પડતા ઉત્સાહમાં, વધારે પડતા આત્મવિશ્વાસમાં, પ્રેક્ટિકલ બન્યા વગર, સ્વસ્થ ચિત્તે વિચાર કર્યા વગર કે ભાઈ મારી ક્ષમતા છે કે નહીં. આપણે ત્યાં બધી કહેવતો છે ને કે ભાઈ તોપખાનામાં નામ નોંધાવા જાય, એટલે કે હું મિલિટરીમાં કામ કરવા જઈશ, ભાઈ તારાથી આટલો પાપડે ભંગાતો નથી.
એટલું સામર્થ્ય નથી અને તારે મિલિટરીમાં જવું છે. આવી બધી હોશિયારી ફાંકા મારતા હોય અને ચલો એ તો વાત કરવા ફાંકા મારવાની વાત છે પણ કામ શરૂ કરી દેતા હોય પ્રારંભે શુરા. શરૂઆતમાં બહુ આમ ઉત્સાહથી મચી પડે અમે કરી નાખીશું અમે કરી નાખીશું અને પછી ઠંડા પડી જાય. એને કહે તમો નિવૃત્તમ એટલે કે જડતાથી શરૂ કરવામાં આવેલું કર્મ. તમો ગુણ પૂર્વક તમો નિવૃત્તમ અર્થાત તમો ગુણમાંથી જન્મેલું કર્મ. અને કયું કર્મ કહેવાય? તામસમ કર્મ ઉચ્યતે. ત્રણ પ્રકારના કર્મોની વાત. હવે શંકરાચાર્યજી આગળ આપણને સાત્વિક કરતા, રાજસિક કરતા અને તામસ કરતા એની સમજ આપવાના છે. હવે ત્રણ પ્રકારના કરતા, ત્રણ પ્રકારના જ્ઞાનની સમજ આપી, ત્રણ પ્રકારના કર્મની સમજ આપી, હવે ત્રણ પ્રકારના કર્તાની સમજ આપશે. આવતીકાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.